મારી દીકરીને હું તેના ડાન્સ ક્લાસમાંથી કારમાં બેસાડીને ઘરે પાછો આવતો હતો ત્યારે તેણે મને પૂછ્યું કે પપ્પા, શું હું આજે સાંજે મારી બહેનપણીઓ સાથે ફરવા માટે જાઉં? મેં તેને કહ્યું કે બેટા, ચાલ તારી મમ્મીને પૂછી જોઈએ, અને હું તો તને લેવા અને મૂકવા માટે ચોક્કસ આવીશ. હું તો મારી નોકરી પછી ઘરનું કોઈ કામ હોય તો તેના માટે અને કોઈકને બહાર જવું હોય તો લેવા મૂકવા માટે જતો હોઉં છું, પરંતુ મારી પત્ની ઘરની તમામ વ્યવસ્થાઓને વ્યવસ્થિત રીતે આયોજન કરીને સંભાળે છે. ઘણીવાર મારા બાળકો મજાકમાં મને ટેક્સી ડ્રાઈવર કહે છે. અરે હા, મને પણ આ બીજી નોકરી કરતો હોય એવું લાગે છે. બાઇબલમાં માથીની સુવાર્તાના 8મા અધ્યાયમાં ઈસુને એવા માણસની મુલાકાત થઈ કે જે સૂચનાઓ લેવા અને આપવા વિશે જાણતો હતો. આ રોમન સેનાપતિ સમજી ગયો હતો કે ઈસુને સાજા કરવાનો અધિકાર છે, જેમ આ સેનાપતિને તેના હાથ નીચે કામ કરતા લોકોને આદેશ આપવાનો અધિકાર હતો. તેણે ઈસુને કહ્યું કે ઓ પ્રભુ, તમે મારા છાપરા નીચે આવો એવો હું યોગ્ય નથી, પણ તમે માત્ર શબ્દ બોલો એટલે મારો ચાકર સાજો થશે. માથી 8:8. ઈસુ ખ્રિસ્તે આ સેનાપતિના વિશ્વાસની પ્રશંસા કરી. મિત્રો, આપણા વિશે શું? ઈશ્વર તરફથી દરરોજ આપણને જે કામ સોંપવામાં આવે છે તેને શું આપણે વફાદારીપૂર્વક નિભાવીએ છીએ ખરા?